મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સ્વરોજગાર લક્ષી લોન યોજના વિશે, જેમાં 40 અલગ અલગ વ્યવસાયો માટે તમને 10 લાખ રૂપિયા સુધીની સહાય છે એ મળવા પાત્ર છે. તમને જે પણ વ્યવસાય લાગુ પડતો હોય એના માટે તમારે એપ્લાય કરવાનું રહેશે. કમ્પ્યુટર એટલે કે સાયબર કાફે ખોલવું હોય, બ્યુટી પાર્લર તમારે ખોલવું હોય અથવા તો ટેક્સી ચલાવવી હોય, ત્યાર પછી મિત્રો સીવણકામ સિલાઈ મશીન માટે તમારે અહીં એપ્લાય કરવું હોય કે ઓટો રિક્ષા માટે તમે એપ્લાય કરી શકો છો. ત્યાર પછી તમારે સાડી સ્ટોર ખોલવો હોય, મોબાઈલની દુકાન ખોલવી હોય, જનરલ સ્ટોર ખોલવો હોય અથવા તો કોઈ ફૂડ સ્ટોલ ખોલવો હોય કે પછી ડેરી ઉદ્યોગ શરૂ કરવો હોય. તો મિત્રો આમાંથી ને બીજા પણ ઘણા બધા વ્યવસાયો છે જે આપણે એક પછી એક આગળ જોવાના છીએ. બાકી તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો એના વિશે પણ આપણે વિડીયો બનાવેલો છે, અને યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે એનો પણ ડિટેલમાં વિડીયો બનાવેલો છે. બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ત્યાંથી તમે જોઈ શકશો. ચાલો શરૂ કરીએ. બાકી મિત્રો આવા જ વિડીયો જો તમને ગમતા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, જેથીને તમને યોજનાની ખબર પડે અને તમે યોજનાનો લાભ લઈ શકો. ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ જોઈએ કમ્પ્યુટર એટલે કે સાયબર કાફે, એકાઉન્ટિંગ, જીએસટી, ટેલી, ઓફિસ જે પણ તમને લગતું કામ હોય તો એ તમે કરી શકો છો. બાકી મિત્રો મિનરલ વોટર આરો પ્લાન્ટ તમારે નાખવો હોય તો એ પણ તમે કરી શકો છો. ગૃહ ઉદ્યોગ, પાપડ, અથાણા, નમકીન, મીણબત્તી, અગરબત્તી જે પણ તમને લાગુ પડે એ તમે કરી શકો છો, ગૃહ ઉદ્યોગની અંદર આવતા તમામ વ્યવસાયો. બાકી મિત્રો એગ્રો સર્વિસ સ્ટેશન, જેમાં જંતુનાશક દવાઓ તેમજ બિયારણની દુકાન તમે શરૂ કરી શકો છો. ત્યાર પછી મિત્રો સ્ક્રીન પ્રિન્ટિંગ અથવા તો પ્રિન્ટિંગ પ્રેસ તમારે નાખવો હોય તો એ પણ એના માટે તમે લોન છે એ મેળવી શકો છો, સરકારી સહાય છે એ મેળવી શકો છો. સબમર્સિબલ પંપનું વેચાણ તેમજ ખેતીને લગતા સાધનને રિપેરિંગ કામ કરતા ઉપકરણો છે એ તમે વેચી શકો છો. ત્યાર પછી મિત્રો મેડિકલ સ્ટોર છે એ તમે ખોલી શકો છો. આયુર્વેદિક સ્ટોર સાથે નર્સરી તમે વેચાણ કરી શકો છો. ત્યાર પછી મિત્રો ફિઝિયોથેરાપીના સાધનો છે એના માટે તમે આ વ્યવસાય શરૂ કરી શકો છો. મસાલા ખાંડવાના સાધનો તમે અહીં જોઈ શકો છો, એક પ્રકારની ઘંટી છે, તો એ પણ અનાજ દળવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. મરી મસાલા દળવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી બ્યુટી પાર્લર તમારે શરૂ કરવું હોય તો એના માટે તમે વ્યવસાય શરૂ કરી શકો છો. અહીં મિત્રો સ્પોર્ટ્સ સાધનોની દુકાન તમારે ખોલવી હોય તો એના માટે સરકાર તમને સહાય આપે છે. ઓટોમોબાઈલ સર્વિસ અને સ્પેર પાર્ટ એટલે કે કોઈ ફોર વ્હીલર અથવા તો ગેરેજ તમારે ખોલવું હોય તો એ પણ તમે ખોલી અને તમારો જે વ્યવસાય છે એ શરૂ કરી શકો છો. ત્યાર પછી મિત્રો વ્હીકલ, ફોર વ્હીલર, કોમર્શિયલ, પેસેન્જર વાહનો તમે ચલાવવા માંગતા હોય તો એના માટે તમારે જો ટેક્સી લેવાની હોય તો એ તમે લઈ શકો છો અને તમારો વ્યવસાય શરૂ કરી શકો છો. ત્યાર પછી મિત્રો કોચિંગ ક્લાસ તમારે ચલાવવા હોય તો એના માટે તમને સરકાર સહાય છે એ આપે છે. સિરામિક બોક્સ અને બિલ્ડિંગ મટીરિયલ, જેમાં ટાઇલ્સ છે, ત્યાર પછી મિત્રો સિમેન્ટ છે, ઈંટો, કોન્ક્રીટ, આવા બધા ઉપકરણો છે એ તમે વેચી શકો છો. જે મટીરિયલ છે એ તમે વેચી અને તમારો વ્યવસાય છે એ શરૂ કરી શકો છો. ત્યાર પછી મિત્રો બ્રાસના સ્પેર પાર્ટ અને હાર્ડવેર તમે શરૂ કરવા માંગતા હોય તો એ બ્રાસ પાર્ટનો ધંધો તમે શરૂ કરી શકો છો, તો એના માટે સરકાર તમને સહાય આપે છે. સ્ટેશનરીની દુકાન, ઝેરોક્સ, લેમિનેશન અથવા તો સ્પાઇરલ બાઇન્ડિંગ તમે કરવા માંગતા હોય તો એના માટે સરકાર તમને સહાય આપશે. ત્યાર પછી મિત્રો દરજી કામ, એમ્બ્રોઇડરી કામ તમારે કરવું હોય, સીવણ કામ, તો એના માટે સરકાર તમને સહાય આપે છે. ત્યાર પછી મિત્રો અનાજ દળવાની ઘંટી, એના માટે તમને સરકાર છે એ સહાય આપે છે. તમે આવો વ્યવસાય શરૂ કરી શકો છો. ઓટો રિક્ષા અથવા તો ઈ રિક્ષા તમારે લેવી હોય તો એના માટે સરકાર તમને સહાય આપશે. ત્યાર પછી મિત્રો ઇમિટેશન ઘરેણાં માટે તમને સરકાર છે એ સહાય આપશે અને તમે કોઈ પણ જ્વેલરી શોપ ખોલી શકો છો. ફોટો સ્ટુડિયો, કેમેરો, વિડીયોગ્રાફી આવા કોઈ વ્યવસાય કરવા માંગતા હોય તો એના માટે સરકાર તમને સહાય આપે છે. ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ સેલ્સ એન્ડ સર્વિસ, ઇલેક્ટ્રિક સાધનોનું વેચાણ તમારે કરવું હોય તો એના માટે સરકાર છે એ તમને પૈસા પૂરા પાડે છે. ત્યાર પછી તમારે મોબાઈલની દુકાન ખોલવી હોય તો એ પણ મિત્રો તમે ખોલી શકો છો.
ત્યાર પછી સેન્ટિંગ કામ સાધનો, મિક્સર મશીન સાથે અહીં તમને છે એ વ્યવસાય શરૂ કરવો હોય તો સરકાર છે તમને સહાય આપે છે. ત્યાર પછી મિત્રો કોઈ કેટરિંગનો ધંધો તમારે શરૂ કરવો હોય તો એ પણ તમે કરી શકો છો. લુહાર કામ, ફેબ્રિકેશન, વેલ્ડિંગ વર્ક્સની દુકાન તમારે શરૂ કરવી હોય તો એ પણ મિત્રો તમે કરી શકો છો. સરકાર તમને એના માટે સહાય પૂરી પાડે છે. હોમ ફર્નિચર સ્ટોર, સોફા સેટ, ગાદલા, ચાદરો, આવા જે કોઈ ફર્નિચરને લગતા કામ છે એ પણ તમે શરૂ કરી શકો છો. ત્યાર પછી મિત્રો કરિયાણાની દુકાન, પ્રોવિઝનલ સ્ટોર તમારે ખોલવું હોય તો એના માટે સરકાર છે તમને હેલ્પ કરશે. રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર, સાડી સ્ટોર માટે તમે અહીંયા કપડાં વેચવા હોય તો એના માટે સરકાર દ્વારા તમને સહાય છે એ પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછી મિત્રો પશુ આહારને લગતા જે પણ માલ સામાન છે એ તમે વેચી શકો છો અને તમારો વ્યવસાય છે એ શરૂ કરી શકો છો. સોના ચાંદીનો ધંધો તમારે કરવો હોય તો ઘરેણાને લગતો જ્વેલરી શોપ છે એ તમે શરૂ કરી શકો છો. મંડપ ડેકોરેશનને લગતો સામાન તમારે લેવો હોય અને એનો વ્યવસાય તમે શરૂ કરવા માંગતા હોય તો સરકાર દ્વારા તમને સહાય છે એ પૂરી પાડવામાં આવશે. ત્યાર પછી માઇક સેટ, ડીજે ને લગતા વ્યવસાય તમે કરવા માંગતા હોય તો પણ અહીંયા સરકાર દ્વારા તમને સહાય છે એ પૂરી પાડવામાં આવે છે. ગિફ્ટ આર્ટિકલ, ડેકોરેશન ગુડ્સને લગતા સામાન તમે શરૂ કરવા માંગતા હોય, કોઈ પણ ગિફ્ટ શોપ ખોલવા માંગતા હોય તો એ પણ તમે ખોલી શકો છો. ત્યાર પછી મિત્રો ફ્લાવર બુકેને લગતા જે શોપ છે એ તમે ખોલવા માંગતા હોય તો એ તમે શરૂ કરી શકો છો અને તમારો વ્યવસાય ચલાવી શકો છો. આઈસ્ક્રીમ પાર્લર, ઠંડા પીણાની દુકાન, શોપ છે એ તમે ખોલી શકો છો. ત્યાર પછી મિત્રો ધાર્મિક ઉપકરણ, સંસ્કાર, પૂજાનો સામાન એની દુકાન તમે ખોલવા માંગતા હોય તો સરકાર દ્વારા તમને આની સહાય છે એ પૂરી પાડવામાં આવશે. અને ફૂડ કોર્ટ વ્હીકલ એટલે કે હરતી ફરતી ફૂડ વેન છે એ તમારે શરૂ કરવી હોય તો પણ સરકાર દ્વારા તમને સહાય છે એ પૂરી પાડવામાં આવે છે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે 40 વ્યવસાયો માટે આ જે સ્વરોજગાર લક્ષી લોન યોજના છે એ હાલ સરકાર દ્વારા અમલમાં છે અને એમના ફોર્મ ભરાવાના શરૂ છે. ફોર્મ ભરાવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે, જેનો વિડીયો આપણે પહેલાં જ બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનમાં મેં આ બધી જ લિંક આપેલી છે કે કોને લાભ મળવા પાત્ર છે અને ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. તો આ બંને વિડીયો તમે જોઈ અને જો તમને લાગુ પડતી હોય તો તમે આના માટે એપ્લાય કરી અને લાભ છે એ મેળવી શકો છો અને તમારો વ્યવસાય શરૂ કરી શકો છો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સ્વરોજગાર લક્ષી યોજના માટેના જેટલા પણ વ્યવસાયો છે એના વિશે તમને માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.